ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. આજે મેં લગાડી છે મહેંદી. મહેંદી હવે ધોવા માટે હું જાઉં છું. સવારમાં ઉઠી ગઈ છું. મહેંદી ધોયા બાદ હવે હું તમને મારી મહેંદી બતાવું અને મહેંદીનો કલર કેવો આવ્યો છે તો કહેજો મને. અને હા, મહેંદી ડિઝાઇન કેવી છે એ પણ કહેજો કોમેન્ટની અંદર. અને કલર કેવો આવ્યો છે એ પણ કહેજો. અને હા, એક મને અલગ અલગ નેલ પોલિશ કરી છે એ પણ કહેજો કોમેન્ટની અંદર કે આ નેલ પોલિશ કેવી લાગી છે અને કલર કેવો આવ્યો છે એ પણ કહેજો કોમેન્ટની અંદર. ત્યારબાદ મેં વાવ્યા હતા ફૂલ ઝાડ, એ પણ હું તમને બતાવી દઉં. આ ફૂલ છે એનું નામ મને નથી આવડતું, તમને આવડતું હોય તો કોમેન્ટની અંદર કહેજો. આ છે શ્યામ તુલસી, આ છે થોડનું ઝાડ, આ છે તુલસીજી, આ પણ ફૂલ છે અને આ ડેકોરેશન શોપીસ માટેનું ઝાડ છે. ત્યારબાદ અમારા ખુશીબેન તો બટેટાનો માવો તૈયાર કરતા હતા. પછી થોડું એમાં લીંબુ ઘટતું હતું, એટલા માટે મારા માસીએ એની અંદર લીંબુ નાખી દીધું. અમારા ખુશીબેને મસાલો તૈયાર કરી લીધો. ત્યારબાદ હેતલબેન અને ખુશીબેન ગોટી વાળવા માંડ્યા બટેટા. ત્યારબાદ બટેટા સુધારી લીધા, મેથી ડુંગળી બધું સુધારી લીધું, મરચાં ને લીંબુ ને બધું રેડી થઈ ગયું. પછી મારા માસીએ લોટ ડોવાનું ચાલુ કર્યું. એટલા માટે પહેલા લોટ ઠલવ્યો એને. સાજીના ફૂલ ફોડવા માટે એને લીંબુ નાખ્યું. પછી લોટ હલાવવાનું ચાલુ કર્યું, મિક્સિંગ પાપડ તરવાનું ચાલુ કર્યું. પાપડ પણ રેડી છે. ગોટા બનાવવાનું ચાલુ કર્યું હેતલબેને. અરે વાહ, કેટલા મસ્ત ગોટા બનાવે છે હેતલબેન. કોમેન્ટની અંદર કહેજો હો જરૂરથી જરૂર ગોટા કેવા બન્યા છે તે. અને મારા માસીએ તો હલાવવાનું ચાલુ કરી દીધું. અને ત્યાર છે ઢોકળા છે. મેં પછી ચટણી બનાવવાનું ચાલુ કર્યું. પછી ચટણીને મિક્સિંગ કરતી ગઈ, એમાંથી ને ઠળિયા કાઢી લીધા. ઠળિયા નહોતા નીકળતા એટલે પછી મેં ઝારાની અંદર જ ચાળી લીધા. હું કહું ચાલો ને એમ જ કરું, હવે શું કરું, હાથેથી તો ડો નીકળા. આંબલી બહુ ખાટી હતી એટલા માટે વધારે ખાંડ નાખવી પડી. પછી મેં એમાં ચટણી પણ નાખી. ચટણી નાખ્યા બાદ એમાં મીઠું પણ નાખ્યું. પાછી વળી હું કહું કે હાલો ને ખાંડ નાખી દો, પાછી ખાંડ નાખી. પછી એને ગેસ ઉપર ચડાવ્યું મેં.